ખેતરની એ ગરમાગરમ બપોર પછી અમારો નશો હવે બેકાબૂ બની ગયો હતો. એક દિવસ પૂર્ણિમાની રાત હતી. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું. મેં અને કબીરે નક્કી કર્યું કે આજે આપણે ગામથી દૂર નદીના કિનારે મળીશું. મેં રાત્રે ચૂપચાપ ઘરનો દરવાજો ખોલ્યો અને નદી તરફ દોડી ગઈ. ચારે બાજુ ચાંદની ફેલાયેલી હતી અને નદીના પાણીનો ખળખળ અવાજ સંભળાતો હતો. હું ત્યાં પહોંચી તો કબીર પહેલાંથી જ નદીના કિનારે એક પથ્થર પર બેસીને મારી રાહ જોતો હતો. ચાંદનીના પ્રકાશમાં તેનું કસાયેલું શરીર વધુ મજબૂત અને કાતિલ લાગતું હતું. તેણે મને જોતાં જ મારો હાથ પકડ્યો અને મને નદીના ઠંડા પાણીમાં ખેંચી ગયો. પાણી અમારી કમર સુધી હતું. ઠંડા પાણીના સ્પર્શથી મારા શરીરમાં ધ્રુજારી દોડી ગઈ, પણ કબીરના ગરમ હાથોએ જેવો મારો કમરથી સ્પર્શ કર્યો તેવી જ મારા શરીરમાં આગ લાગી ગઈ. તેણે નદીની વચ્ચે જ મારી સાડીના કસો ખોલી નાખ્યા. ભીની સાડી મારા શરીર પરથી સરકીને પાણીમાં વહી ગઈ. હવે હું અને કબીર સાવ નિવસ્ત્ર હાલતમાં નદીના મધ્યમાં હતા. ઠંડુ પાણી અને અમારા શરીરનો ગરમાવો એક અજીબ નશો પેદા કરી રહ્યો હતો. કબીરે મને પાણીમાં જ ઉંચકી લીધી અને મારા પગ તેની કમરની આસપાસ વીંટાળી દીધા. જ્યારે તેણે પાણીની અંદર જ પોતાનું એ સખત અને ગરમ હથિયાર પૂરી તાકાતથી મારા પ્રેમ કેન્દ્રમાં ઉતાર્યું, ત્યારે મારા મોઢામાંથી એક જોરદાર સિસકારી નીકળી, જે આખી નદીના કિનારે ગૂંજી ઉઠી. આહ, કબીર, બસ કર! પણ તે ક્યાં રોકાય તેમ હતો. પાણીના છાંટા ઉડી રહ્યા હતા અને તે પૂરી ઝડપથી મને માણી રહ્યો હતો. તેના દરેક ઝાટકા સાથે મારું શરીર પાણીમાં ઉપર નીચે થતું હતું. તેણે મને કિનારા પર લાવ્યો અને એક રેતાળ જગ્યા પર સૂડાવી દીધી. રેતીની ઠંડક અને કબીરની મર્દાનગીની ગરમી. હું સાવ પાગર થઈ ગઈ હતી. તેણે મને ઊંધી કરી અને ફરીથી પાછળથી પ્રહાર શરૂ કર્યા. તેના હાથોએ મારા નિતંબને એવી રીતે જકડી રાખ્યા હતા કે જાણે તે મને તોડી નાખશે. હું રેતીમાં મારા નખ ભરાવીને બૂમો પાડી રહી હતી. એ રાતે નદીનો કિનારો અમારી વાસનાનો સાક્ષી બન્યો. જ્યારે તે ચરમસીમા પર પહોંચ્યો ત્યારે તેણે પૂરા જોશ સાથે પોતાનો બધો જ ગરમ પ્રવાહ મારા શરીરમાં વહાવી દીધો. અમે બંને હાંફતા હાંફતા રેતીમાં જ સૂઈ ગયા. આકાશમાં ચાંદો અમને જોઈ રહ્યો હતો અને નદીનું પાણી ધીમે ધીમે અમારા પગને અડી રહ્યું હતું. એ રાતની એ મસ્તી મારા જિંદગીની સૌથી યાદગાર પળોમાંની એક હતી. નદી કિનારે અને ખેતરોમાં છુપી રીતે મળ્યા પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે દુનિયાની સામે અમે એક થયા. અમારા લગ્ન થઈ ગયા. ગામમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન લેવાયા. પણ મારું મન તો માત્ર એક ક્ષણની રાહ જોતું હતું જ્યારે હું અને કબીર રૂમમાં એકલા હોઈશું અને કોઈ પણ ડર વગર એકબીજામાં ઓગળી શકીશું. રાત પડી. આખું ઘર મહેમાનોથી ભરેલું હતું. પણ અમારા રૂમનો દરવાજો જેવો બંધ થયો કે બહારની દુનિયા જાણે ગાયબ થઈ ગઈ. કબીર હજુ પણ તેના શેરવાનીમાં હતો અને હું ભારે લાલ જોડામાં સજ્જ હતી. તે મારી સાવ નજીક આવ્યો અને તેની આંખોમાં એ જ જૂની ભૂખ હતી જે મેં નદી કિનારે જોઈ હતી. તેણે મારો ઘૂંટો ઉઠાવ્યો અને મારો ચહેરો પકડીને કહ્યું, પાયલ, આજ સુધી તો આપણે છુપાઈને મળ્યા, પણ આજે તું કાયદેસરની મારી છે. આજે તને બચાવવાવાળું કોઈ નથી. તેણે એક ઝટકા સાથે મારી સાડીનો છેડો ખેંચ્યો અને મારા ભારે ઘરેણાં એક પછી એક ઉતારવા માંડ્યા. મારા શરીર પરથી લગ્નના કપડાં ઉતરતા જ હું સાવ નિવસ્ત્ર તેની સામે હતી. કબીરે પણ તેના કપડાં ફગાવી દીધા. તેનું શરીર પહેલાં કરતાં પણ વધુ ગરમ અને કઠોર લાગતું હતું. તેણે મને પલંગ પર સૂવડાવી અને મારા શરીરના વળાંકો પર પોતાની જીભ ફેરવવા લાગ્યો. હું ઉત્તેજનાથી પાગલ થઈ રહી હતી. પછી કબીરે તેના ઘૂંટણ પર બેસીને મારા બંને પગ પહોળા કર્યા. તેનું એ ભયાનક અને સખત હથિયાર જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે કોઈ પણ દયા વગર પૂરી તાકાતથી પોતાની મર્દાનગીનો પહેલો જોરદાર ઝાટકો મારા પ્રેમ કેન્દ્રમાં માર્યો. એ જ પડે મારા મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. આહ, કબીર, આજે તો જાન કાઢી નાખીશ. પણ આ તો માત્ર શરૂઆત હતી. કબીર આજે પૂરા ફોર્મમાં હતો. તેણે મને પલંગના કિનારે લાવી અને પાછળથી મને જોરદાર પ્રહારો કરવા માંડ્યા. પલંગનો અવાજ અને મારા મોઢામાંથી નીકળતી સિસકારીઓ આખા રૂમમાં ગૂંજતી હતી. તેના દરેક પ્રહાર સાથે મને એવું લાગતું હતું કે મારો જીવ નીકળી જશે, પણ એ પીડામાં જેવું સુખ હતું જે મેં ક્યારેય અનુભવ્યું ન હતું. તે ક્યારેક મને ઊંચકીને દિવાલ સાથે ભીંસી દેતો તો ક્યારેક પલંગ પર ઊંધી કરીને મને બેરહેમીથી માણતો. એ રાતે અમે એકવાર નહીં પણ ત્રણ વાર એકબીજાની પ્યાસ બુઝાવી. કબીરનો વેગ અને તેની તાકાત મને નવાઈ પમાડતી હતી. જ્યારે અમે છેલ્લી વાર ચરમસીમા પર પહોંચ્યા ત્યારે કબીરે મને જોરથી ગળે લગાવી અને પોતાનો ગરમ લાવા મારા શરીરના ઊંડાણમાં ઠાલવી દીધો. હું સાવ નિસ્તેજ થઈને તેના પરસેવાથી રેબઝેબ શરીર પર ઢળી પડી.
લગ્નની એ પહેલી રાતે મને સમજાયું કે સાચો રોમાંચ શું હોય છે. સવાર પડી ત્યાં સુધી અમે બંને એકબીજાના બાહુપાશમાં એ જ રીતે પકડાયેલા રહ્યા.